તો પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રચાર કે જ્યાં રાજકોટ જિલ્લાના વીરપુર, કાગવડ અને ગોંડલમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે। રાજકોટ ડેરીના ચેરમેનના ઘરે ચા પીધા બાદ જલારામ બાપાના દર્શન કર્યા। ભરત બોગરા, જયેશ રાદડિયા, રમેશ તિલાડા અને મહેન્દ્ર પાડલિયા જોડાયા। સાથે જ મનસુખ માંડવિયાએ વીરપુરથી કાગવડ ખોડલધામ પદયાત્રા શરૂ કરી અને કાગવડથી ગોંડલ ખાતે અલગ અલગ મંદિરમાં તેઓએ દર્શન કરવાના છે। અને મનસુખ માંડવિયા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે પણ બેઠક કરશે। તો ગોંડલ જામવાડીથી બાઇક રેલી સાથે માંડવિયાનું ગોંડલમાં સ્વાગત કરવામાં આવશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતાના લોકસભા મત વિસ્તારની અંદર પગપાળા પ્રવાસે નીકળ્યા છે અને ખોડલના દર્શન માટે તેઓ જઈ રહ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે। મનસુખભાઈ, લોકસભાની ઉમેદવારી કહી શકાય કે એવો વિસ્તાર છે કે જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જન્મ પણ લીધો, શું કહો છો? પોરબંદર લોકસભા ક્ષેત્ર यानी कि पोरबंदर ये महात्मा गांधी ની જન્મસ્થળી છે। હું ભાગ્યશાળી છું કે ભારતીય જનતા પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટ લડવા માટે યોગ્ય સમજ્યો છે। મહાત્મા ગાંધીના રસ્તા પર આગળ ચાલીને મૂલ્યનિષ્ઠ રાજનીતિ એ મારા જીવનનો મંત્ર છે અને હું એ રીતે આગળ વધીશ। મનસુખભાઈ, વાત કરવામાં આવે આ વિસ્તારની માં ખોડલના આશીર્વાદ લેવા આપ જઈ રહ્યા છો, કઈ રીતના જોવો છો ને વિસ્તારના વિશે શું ખાસ? તો કારણ કે 2 દિવસથી આપ પ્રવાસ કરી રહ્યા છો। કાલથી મેં મારા ચૂંટણી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો। અનેક ધાર્મિક સ્થાનોથી સંતો મહંતોના આશીર્વાદ મળ્યા। ખોડલધામ વીરપુરથી હું જ્યારે જઈ રહ્યો છું ત્યારે આટલી મોટી સંખ્યાની અંદર જનતા સાથે જોડાય છે। એ સૂચવે છે કે જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે। જનતાની શ્રદ્ધા એ મોદીજીના નેતૃત્વમાં છે। મારી આ પદયાત્રા એમાં જોડાયેલો જનસમૂહ અને મા ખોડલમાં ઉમાના આશીર્વાદ ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400 સીટોથી બહુમતથી વિજય થશે। મોદીજીના નેતૃત્વમાં પુનઃ એનડીએની સરકાર બનશે અને દેશની વિકાસ યાત્રા છે આગળ વધશે। મનસુખભાઈનો ગોલ કયો હશે કે જીતા પછી હજી પણ આ કરવાની જે નેમ છે કે આ મારે કરવું છે આ વિસ્તાર? મોદીજીએ 10 વર્ષ વિકાસ કર્યો છે। 5 વર્ષનું પ્લાનિંગ અમે તૈયાર કર્યું છે। વિકસિત ભારત અમારો સંકલ્પ છે। 10 વર્ષનો વિકાસ, 5 વર્ષનું પ્લાનિંગ અને 25 વર્ષનું આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ। કોંગ્રેસને કઈ રીતના જોવો છો લડતને લઈને? અમને અમારા કામ પર શ્રદ્ધા છે, લોકોના વિશ્વાસ પર શ્રદ્ધા છે અને એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ। મનસુખભાઈ માંડવિયા જે રીતના તેઓની પદયાત્રા ચાલુ છે અને ખાસ કાગવડ જઈ રહી છે ને મહત્વની જો વાત કરવામાં આવે તો જે કાગવડ જઈને માં ખોડલના દર્શન કરી અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। સાથે સાથે તેઓના જે કરેલા કામો છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે વિકાસની યાત્રા કાઢી છે, જે વિકાસ દેશનો થઈ રહ્યો છે તે વિકાસ યાત્રા યથાવત રહેશે ને તેના જ નામ ઉપર લોકો પાસે મત પણ માંગશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, વીરપુર। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની પદયાત્રા છે તે શરૂ થઈ ગઈ છે। વીરપુરથી તેઓ ખોડલધામ ખાતે પદયાત્રા શરૂ કરી છે। જયેશભાઈ છે, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પણ છે। આપણે ભરતભાઈ સાથે વાત। ભરતભાઈ, મનસુખભાઈનો કાર્યક્રમ છે પદયાત્રા ખોડલધામ સુધી। ચોક્કસ આજે પોરબંદર લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબની પદયાત્રા સવારે જલારામ મંદિરે વીરપુરથી દર્શન કરી અને માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા છે। સાથે સૌ જિલ્લાના તાલુકાના કાર્યકર્તાઓ જોડાયેલા મોટી સંખ્યામાં। ભાઈ, માં ખોડલના આશીર્વાદ પછી ચૂંટણી પ્રચારનો ધમધમાટ શું કહી શકો? ચોક્કસ ચૂંટણીની અંદર લોકોનો પ્રેમ, આદરણીય મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ એ દેખાય છે રસ્તા ઉપર। લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને 5 લાખથી વધારે લીડથી 26 સીટો જીતીશું।
ભાજપના 26 સીટ છે તેઓ જીતવાના છે. જયેશભાઈ શું કહો છો? પદયાત્રાની શરૂઆત થઈને આપ પણ સાથે છો. પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા 2 દિવસથી પોરબંદર લોકસભાના પ્રવાસે છે. આજે મારા મત વિસ્તાર વીરપુર જલારામ બાપાના દર્શન કરી અને બીજા દિવસના પ્રવાસની શરૂઆત થઈ છે. વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે થઈ છે અને લગભગ 2 દિવસની અંદર આખી લોકસભામાં તમામ ધર્મસ્થાનો કે જે આસ્થાના કેન્દ્રો છે એમના આશીર્વાદ લઈ અને પ્રચારના શ્રી ગણેશ થયા છે. હું માનું છું કે પોરબંદર લોકસભા મનસુખભાઈ માંડવિયા ભારત સરકારના આરોગ્ય મંત્રી અને જંગી લીડ સાથે જીતવા માટેની અમારી સૌની જવાબદારી છે અને કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. વાત કરીએ, ગોંડલમાં ભવ્ય સ્વાગત થવાનું છે બાઇક રેલીના મારફત. જ્યારથી કેન્દ્રના આરોગ્ય મંત્રી નું આ નામ જાહેર થયું છે ત્યાર સુધી પોરબંદર સીટમાં એટલો ઉલ્લાસ છે અને હાવ ગુજરાતી તો એ છે કે આ સીટ છે ને ઇતિહાસ રચવા જઈ રહી છે. અત્યાર સુધીનો ઇતિહાસ રચા છે અને પાટીલ સાહેબે, અમારા માનનીય અધ્યક્ષ સાહેબે 5,51,000નો ટાર્ગેટ આપ્યો છે, પણ અમે 6 થી 7 લાખના ટાર્ગેટ સાથે ચાલી છે. વાત કરીએ, જે પદયાત્રા શરૂઆત થઈ છે અત્યારે જે વીરપુર જે કાગોડ હાઈવે ઉપર અત્યારે તમે દ્રશ્યો જોઈ શકાય છે. મનસુખભાઈ પણ સાથે જોડાણા છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો મનસુખભાઈની સાથે સાથે તેમનો પરિવાર છે તે પણ અહીં જોડાણો છે. તો હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે મનસુખભાઈ માંડવિયાની પદયાત્રા છે તે શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે અલગ અલગ ધારાસભ્યો છે. રમેશભાઈ કુલાડા પણ તેઓની સાથે જોડાણ છે. કહી શકાય કે પદયાત્રાની વીરપુરથી શરૂઆત થઈ ગઈ છે ને ખોડલધામ કાગવડ સુધી તેઓની આ પદયાત્રા છે તે જવાની છે ને ત્યાં મા ખોડલના દર્શન કરીને ગોંડલમાં પણ તેઓનું ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, વીરપુર ખોડલધામ હાઈવે. મા ખોડલના આશીર્વાદ લઈ અને ચૂંટણી પ્રચારનું શ્રી ગણેશ કરી રહ્યા છીએ અને લોકોની અંદર ખૂબ જ ઉત્સાહ છે. આવડું મોટું વ્યક્તિત્વ પોરબંદર 11ને જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે આ વિસ્તારના વિકાસના કામો હોય કે નાનામાં નાના માણસને મળવાની બાબત હોય તો એના માટે એક જમીની નેતા, એક લોકાભિમુખ વ્યક્તિ આ વિસ્તારને મળ્યો છે ત્યારે સૌ લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે. મતદાન વન સાઇડેડ થવાનું છે. ભારતીય જનતા પાર્ટીને આ તકે મારી કાર્યકર્તાઓને એટલી જ વિનંતી છે કે મતદારોને બૂથ સુધી પહોંચાડજો. એટલે બૂથ સુધી જે મતદાર પહોંચશે એ ભારતીય જનતા પાર્ટીને જ મત આપવાનો છે.